નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સ્વ અધ્યયન પોથી ભાગ 6 એકમ બીજું ખેલ મહોત્સવ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પ્રથમ પ્રશ્ન છે અધોદત્તા નામ વાક્યનામ સુંદરૈ અક્ષરૈ લેખનમ કરોતુ. નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો. તમારે અહીં એને સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે. પ્રથમ વાક્ય છે બાલકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવંતી. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. બીજું છે કુત્રાપી ક્રીડકઃ દીર્ઘલંઘનમ કરોતિ. કેટલીક જગ્યાએ ખેલાડીઓ લાંબી કૂદ કરે છે. ત્યારબાદ સમ્યક્તયા સર્વાઃ સ્પર્ધાઃ પૂર્ણાઃ ભવન્તિ. સારી રીતે બધી સ્પર્ધાઓ પૂર્ણ થઈ. ત્યારબાદ ચોથું છે અદ્યારભ્ય અસ્માકમ શાલાયામ ખેલ મહોત્સવ ભવિષ્યતિ. આજથી શરૂ કરીને આપણી શાળામાં ખેલ મહોત્સવ થશે. તો આ રીતે તમારે આનું માત્ર અનુલેખન કરવાનું છે. ત્યારબાદ હવે બીજો પ્રશ્ન જોઈએ. પરિચ્છેદમ પઠિત્વા પ્રશ્નનામ ઉત્તરાણી દદાતુ. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. રેવતી ગૃહિણી અસ્તિ. રેવતી ગૃહિણી છે. પ્રિયા તસ્યાઃ પુત્રી અસ્તિ. પ્રિયા તેમની પુત્રી છે. પ્રિયા ગૃહે ક્રીડતી. પ્રિયા ઘરે રમે છે. પાંચાલિકા પ્રિયાયાઃ ઉત્તમા સખી અસ્તિ. ઢીંગલી પ્રિયાની ઉત્તમ સખી છે. અન્યાની ક્રીડનકાની અપી ગૃહે સંતિ. બીજા રમકડાઓ પણ ઘરે છે. વર્ણયુક્તમ ચિત્રમ પ્રિયાય રોચતે. રંગબેરંગી ચિત્ર પ્રિયાને ગમે છે. પ્રિયા પ્રાતઃકાલે શ્લોકમ વદતી. પ્રિયા સવારે એટલે કે પ્રાતઃકાલે શ્લોક બોલે છે. માતા શ્લોકસ્ય ઉચ્ચારણમ પાઠયતિ. માતા શ્લોકનું ઉચ્ચારણ શીખવાડે છે. પ્રિયા વૃક્ષેષુ જલસિંચનમ કરોતિ. પ્રિયા વૃક્ષોને જળ સિંચન કરે છે એટલે કે પાણી પાય છે. માતા પ્રિયામ વદતી. માતા પ્રિયાને કહે છે પ્રકૃતે રક્ષણ એવ પૃથ્વી રક્ષણમ અસ્તિ. પ્રકૃતિનું રક્ષણ જ પૃથ્વીનું રક્ષણ છે. તો હવે આપણે પ્રશ્નો જોઈએ. કા ગૃહિણી અસ્તિ. તો જવાબ છે રેવતી ગૃહિણી અસ્તિ. બીજો પ્રશ્ન જોઈએ. પ્રિયાયાઃ સખી કા. ઉત્તર છે પ્રિયાયાઃ સખી પાંચાલિકા. ત્રીજો પ્રશ્ન પ્રિયા ગૃહે કિમ કરોતિ. જવાબ છે પ્રિયા ગૃહે ક્રીડતી. ચોથો પ્રશ્ન જોઈએ. કીદૃશમ ચિત્રમ પ્રિયાય રોચતે. કેવું ચિત્ર પ્રિયાને ગમે છે. તો વર્ણયુક્તમ ચિત્રમ પ્રિયાય રોચતે. રંગબેરંગી ચિત્ર પ્રિયાને ગમે છે એટલે કે રંગ કરેલું હોય રંગીન ચિત્ર પ્રિયાને ગમે છે. માતા પ્રિયામ કિમ વદતી. માતા પ્રિયાને શું કહે છે. તો માતા પ્રિયાને કહે છે માતા પ્રિયામ વદતી પ્રકૃતે રક્ષણમ એવ પૃથ્વી રક્ષણમ અસ્તિ. પ્રકૃતિનું રક્ષણ જ પૃથ્વીનું રક્ષણ છે. ઇતિ. એમ. પ્રશ્ન ત્રીજો જોઈએ. પ્રસ્તુત પ્રહેલિકાયામ આગતાનામ શરીરાવયવાનામ નામાની લિખતો. એટલે કે પ્રસ્તુત પહેલિકામાં આવતા શરીરના અવયવોના નામ લખો. તમારે અહીં એના અવયવોના નામ લખવાના છે. પ્રહેલિકા આપેલી છે. અસ્થિ નાસ્તિ, શિરો નાસ્તિ, બાહુરસ્તિ, નિરંગુલિ. નાસ્તિ પાદદ્વયમ ગાઢમ, અંગમ આલિંગતિ સ્વયં. તો અહીં તમે જોઈ શકો છો કે આટલા અંગો છે એ આપણા શરીરના બતાવેલા છે. જેમ કે અસ્થિ આપેલું છે, શિરો એટલે કે શિરઃ આપેલું છે, બાહુ આપેલું છે, અંગુલી આપેલું છે, અંગુલિ અને પાદઃ. તો આ શરીરના અંગોના નામ અહીં આપણને આપેલા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન ચોથો. અધોદત્તાની વાક્યાની સંસ્કૃત ભાષાયામ લિખતો. નીચેના વાક્યો સંસ્કૃત ભાષામાં લખો. જેમ કે પ્રથમ છે મારી શાળા સુંદર છે. તો આપણે એને આ રીતે લખી શકીએ મમ વિદ્યાલયઃ સુંદરઃ અસ્તિ. ત્યારબાદ બીજું છે હાથી
ધીમે ધીમે ચાલે છે. તો આપણે લખીશું ગજઃ મંદમ મંદમ ચલતી. ત્રીજું છે પ્રિયંકા તું સાચું બોલે છે. તો આપણે લખીશું પ્રિયંકે ત્વમ સત્યમ વદસી. ચોથું અત્યારે હું ઘરે જાઉં છું. તો અધુના અહમ ગૃહમ ગચ્છામિ. અને પાંચમું છે કેવું સુંદર ચિત્ર છે. કથમ સુંદરમ ચિત્રમ અસ્તિ. તો આ રીતે આપણે આનું સંસ્કૃતમાં ભાષાંતર કરવાનું છે. પાંચમો પ્રશ્ન છે બહુવચનમ કરોતુ. બહુવચન કરો. ઉદાહરણ આપેલું છે મિત્રમ, એની ઉપરથી બહુવચન શબ્દ છે મિત્રાણી. એ જ રીતે આપણે ફલમ શબ્દ પરથી ફલમનું બહુવચન બનશે ફલાની. બીજું છે ચલચિત્રમ, તો એનું બનશે ચલચિત્રાણી. ત્રીજું છે પત્રમ, એનું બહુવચન બનશે પત્રાણી. વાતાયનમ બહુવચન વાતાયનાની. ઉપનેત્રમ બહુવચન ઉપનેત્રાણી. દ્વારમ એનું બહુવચન દ્વારાણી. ત્યારબાદ પ્રશ્ન છઠ્ઠો ઉદાહરણાનુસારમ રિક્ત સ્થાનમ પૂરયત. ઉદાહરણ અનુસાર ખાલી જગ્યા પૂરો. મનોજઃ ખાલી જગ્યા કરોતિ. એમાં હસ્તઃ અને કાર્યમ શબ્દ આપેલા છે. તો વાક્ય બનાવેલું છે મનોજઃ હસ્તેન કાર્યમ કરોતિ. અહીં હસ્તનું હસ્તેન બનાવેલું છે અને કાર્યમ છે એને તે જ રીતે મૂકેલું છે અને વાક્ય આપણને બનાવીને આપેલું છે. આપણે બનાવીશું, જોઈએ. પ્રથમ છે રામઃ હંતિ અને કૌંસમાં આપેલા છે બાણમ અને રાવણ. તો અહીં વાક્ય આ રીતે આપણે બનાવીશું કે રામઃ બાણેન રાવણમ હંતિ. રામ બાણથી રાવણને મારે છે. મિત્રો અહીં તૃતીય વિભક્તિ બાણેન આવશે અને દ્વિતીય વિભક્તિ રાવણમ એ રીતે આવે છે. બ્રાહ્મણ ખાલી જગ્યા ગાયતી અને કૌંસમાં આપેલું છે મુખમ અને શ્લોક. તો મુખમ શબ્દની તૃતીય વિભક્તિ બનશે મુખેન, એટલે કે મુખથી, મુખ વડે. અને શ્લોકમ ગાયતી, વાક્ય બનશે બ્રાહ્મણ મુખેન શ્લોકમ ગાયતી. બ્રાહ્મણ મુખથી શ્લોક ગાય છે. ત્યારબાદ ત્રીજું છે બાલક ખાદતી. મુખમ અને ભોજનમ. વાક્ય આ રીતે બનાવીશું બાલક મુખેન ભોજનમ ખાદતી. બાળક મુખથી ભોજન ખાય છે. ચોથું છે ચેતન હસ્તેન કંદુકમ ક્ષિપતિ. ત્યારબાદ છે શિક્ષક સુધાખંડેન વાક્યમ લિખતી. શિક્ષક સુધાખંડેન એટલે કે ચોકથી વાક્ય લખે છે. ત્યારબાદ પ્રશ્ન સાતમો છે અધોદત્તાનામ શબ્દાનામ યોગ્ય રૂપસ્ય પ્રયોગમ કૃત્વા રિક્ત સ્થાનમ પૂરયતુ. નીચે લખેલ શબ્દોના યોગ્ય રૂપનો પ્રયોગ કરી આપેલી ખાલી જગ્યા પૂરો. અહીં આપણને આપણમ, ગ્રંથાલય, વિત્તકોશ, પ્રકોષ્ઠ, મઠ, બૌદ્ધ વિહાર, આશ્રમ, ચંદ્રલોક, કાર્યાલય, સચિવાલય, રણાંગણમ, ભૂલોક એવા શબ્દો આપવામાં આવેલા છે. આપણે આ રીતે ખાલી જગ્યા પૂરીશું. પ્રથમ ગ્રાહક આપણમ ગચ્છતિ. ગ્રાહક દુકાને જાય છે એ રીતે. બીજું પ્રાધ્યાપક ગ્રંથાલયમ ગચ્છતિ. પ્રાધ્યાપક ગ્રંથાલયે જાય છે. ધનિક વિત્તકોશમ ગચ્છતિ. બાલક પ્રકોષ્ઠમ ગચ્છતિ. ત્યારબાદ છાત્ર મઠમ ગચ્છતિ. ભિક્ષુક બૌદ્ધ વિહારમ ગચ્છતિ. આચાર્ય આશ્રમમ ગચ્છતિ. અંતરિક્ષ યાત્રિક ચંદ્રલોકમ ગચ્છતિ. સચિવ સચિવાલયમ ગચ્છતિ. શિષ્ય કાર્યાલયમ ગચ્છતિ. વીર રણાંગણમ ગચ્છતિ. અને છેલ્લું છે નારદ ભૂલોકમ ગચ્છતિ. આ રીતે આપણે આ શબ્દો વડે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પ્રશ્ન 8મો જોઈએ ઉદાહરણાનુસારમ વાક્યાની રચયતુ. ઉદાહરણ મુજબ વાક્યો બનાવો. જેમાં વૃદ્ધ કેન ચલતી પ્રશ્ન વાક્ય છે. આપણે એની ઉપરથી જવાબ આપવાનો છે દંડ ઉપરથી. તો વૃદ્ધ દંડે ન ચલતી.
વૃદ્ધ કઈ રીતે ચાલે છે, કેનાથી ચાલે છે, શાનાથી ચાલે છે? તો કે વૃદ્ધ દંડથી ચાલે છે. એ જ રીતે હવે પ્રથમ પ્રશ્ન જોઈએ. વયમ કેન વદામહ, આપણે શાનાથી બોલીએ છીએ અથવા તો શેના વડે બોલીએ છીએ? જવાબમાં મુખમનો ઉપયોગ કરવાનો છે. તો વાક્યનો જવાબ બનશે વયમ મુખેન વદામહ, આપણે મુખ વડે બોલીએ છીએ, મુખથી બોલીએ છીએ. બીજું છે શિક્ષકાઃ કેન વાક્યાની લિખંતી, શિક્ષકો શાના વડે, શાનાથી વાક્ય લખે છે? જવાબમાં તમારે સુધાખંડ એનો ઉપયોગ કરવાનો છે. તો જવાબ બનશે શિક્ષકાઃ સુધાખંડેન વાક્યાની લિખતી, શિક્ષકો ચોકસ્ટિકથી વાક્યો લખે છે. ત્યારબાદ ત્રીજું છે માતા કેન ભોજનમ કરોતિ, માતા શાનાથી ભોજન કરે છે? હસ્તઃ, તો વાક્ય બનશે માતા હસ્તેન ભોજનમ કરોતિ. ત્યારબાદ ચોથું છે સહ કેન શૃણોતિ, તે શાનાથી સાંભળે છે? કર્ણમ, તો વાક્ય બનશે સહ કર્ણેન શૃણોતિ. ત્યારબાદ પાંચમું છે ગજઃ કેન કદલી ફલમ ખાદતી, ગજ એટલે કે હાથી શાનાથી કેળું ખાય છે? તો જવાબ આવે છે મુખમ. તો વાક્ય બનશે ગજઃ મુખેન કદલી ફલમ ખાદતી, ગજઃ મુખેન કદલી ફલમ ખાદતી. નવમો પ્રશ્ન જોઈએ. ઉદાહરણાનુસારેણ વાક્યાની રચયતુ, ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો. ઉદાહરણ આપેલું છે માનવઃ ગૃહે વસતિ, માણસ ઘરે રહે છે. અને બીજું છે માનવાઃ ગૃહે વસંતિ, માણસો ઘરમાં રહે છે. તો અહીં માનવઃનું માનવાઃ બહુવચન કરેલું છે, વસતિનું વસંતી. એ જ રીતે આપણે બહુવચન વાળું વાક્ય બનાવવાનું રહેશે. તો આપણે પ્રથમ વાક્ય જોઈએ. પ્રથમ છે છાત્રઃ મંદિરે અર્ચતિ, તો છાત્રઃનું બહુવચન બનશે છાત્રઃ, અર્ચતિનું બહુવચન બનશે અર્ચંતિ, અને મંદિરે શબ્દ એમનેમ જ રહેશે. એટલે વાક્ય બનશે છાત્રઃ મંદિરે અર્ચંતિ. ત્યારબાદ શિક્ષકઃ પ્રકોષ્ઠે પાઠયતિ, તો શિક્ષકનું શિક્ષકાઃ, પ્રકોષ્ઠે પાઠયતિ એનું પાઠયંતિ, તો શિક્ષકાઃ પ્રકોષ્ઠે પાઠયંતિ. ગજઃ વને વસતિ, તો ગજઃનું બનશે ગજઃ વને વસંતિ. બકઃ તડાગે તરતિ, વાક્ય બનશે બહુવચનનું બકાઃ તડાગે તરંતિ. પાંચમું છે ચિકિત્સકઃ ચિકિત્સાલયે પ્રવિશતિ, એનું બહુવચનનું વાક્ય આપણે આ રીતે બનાવીશું ચિકિત્સકાઃ ચિકિત્સાલયે પ્રવિશન્તિ, ચિકિત્સકાઃ ચિકિત્સાલયે પ્રવિશન્તિ. અહીં ચિકિત્સકાઃ એવો શબ્દ મૂકવાનો રહેશે.